મહીસાગર જિલ્લાના બાલાસનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો બાલાસનોર તાલુકામાં 3 જિલ્લા પંચાયત સીટ આવેલી છે અને 18 તાલુકા પંચાયત સીટ આવેલી છે। જેમાં જિલ્લા પંચાયતની વાત કરીએ તો પાંડવા જિલ્લા પંચાયત સીટ, સલ્યાવડી જિલ્લા પંચાયત સીટ અને વડોદરા જિલ્લા પંચાયત સીટ આવેલી છે। આ ત્રણેય જિલ્લા પંચાયત સીટમાં થઈને કુલ 18 તાલુકા પંચાયત સીટ બાલાસનોર તાલુકામાં આવેલી છે। જેમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે ત્રણેય જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જેમાં વાત કરીએ તો પાંડવા જિલ્લા પંચાયતમાં નૈનાબેન બાબુભાઈ પરમારે જેઓએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી તેઓએ ફોર્મ પરત ખેંચીને ભાજપના પ્રવીણસિંહ સોમસિંહ ચૌહાણને ટેકો જાહેર કરી દીધો છે। જ્યારે પાંડવા જિલ્લા પંચાયત સીટમાં ત્રિપાખીયો જંગ જામી શકે છે। જેમાં જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી કિશોરસિંહ રતનસિંહ રાઠોડ, ભાજપમાંથી પ્રવીણસિંહ સોમસિંહ ચૌહાણ અને અપક્ષમાંથી ઇન્દ્રજીતસિંહ અમરસિંહ ચૌહાણ વચ્ચે સીધે સીધી રાજકીય ટક્કર જોવા મળી શકે છે। વાત કરીએ સલ્યાવડી જિલ્લા પંચાયત સીટની તો ભાજપમાંથી અલ્પાબેન હસુમભાઈ વસાવા છે, કોંગ્રેસમાંથી વિમળાબેન રમણભાઈ ગોહિલ છે અને આમ આદમી પાર્ટીમાંથી મનીષાબેન પંકજભાઈ વસાવા સામે ત્રિપાખીયો જંગ જામી શકે તેમ છે। વડોદરા જિલ્લા પંચાયતની સીટની વાત કરીએ તો વડોદરા જિલ્લા પંચાયત સીટમાં ભાજપમાં મંજુલાબેન પ્રવીણભાઈ ગરાસિયા છે, કોંગ્રેસમાંથી સોનલબેન ભરતભાઈ પરમાર છે અને અપક્ષમાંથી પીનાબેન દીપકભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું તેઓએ આજે પરત ખેંચ્યું છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો 18 તાલુકા પંચાયત સીટ પૈકી વડોદરા એકમાંથી રાકેશભાઈ અરવિંદભાઈ પરમારે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું તેઓએ આજે પરત ખેંચી લીધું છે। બાટલા સીટ પરથી જગદીશભાઈ સોમસિંહ સોલંકીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું તેઓએ પણ પરત ખેંચી લીધું છે। મેઘલિયા સીટ પરથી કપિલાબેન રામાભાઈ ઠાકોરે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું તેઓએ પણ પરત ખેંચી લીધું છે। જો વાત કરીએ તો મહીસાગર જિલ્લાના બાલાસનોર તાલુકાની 3 જિલ્લા પંચાયતની સીટની તો પાંડવા જિલ્લા પંચાયતમાં ત્રિપાખીયો જંગ જામશે, સલ્યાવડી જિલ્લા પંચાયતમાં ત્રિપાખીયો જંગ જામશે અને વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે।